હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે લારી પણ મળે તેવી ગરમા ગરમ છૂટી સાબુદાણાની ખીચડી બનાવીશું। તમે એકાદશી પર ખાઈ શકો છો કે કોઈ પણ ઉપવાસ કરો ત્યારે ખાઈ શકો છો। અને આ જે ખીચડી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવી છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ સાબુદાણાની છૂટી ફરાળી ખીચડી બનાવવાનું। તો સાબુદાણાની ફરારી ખીચડી બનાવવા માટે મેં અત્યારે એક બાઉલમાં સાબુદાણા લીધા છે। ત્યાર પછી એને મેં 2 થી 3 વાર પાણીથી બરાબર વોશ કરી લીધા હતા। અને હવે આપણે એમાં સાબુદાણા ડૂબે એટલું જ પાણી એડ કરીશું। અને હવે એને આપણે 4 થી 5 કલાક માટે આ જ રીતે મૂકી રાખીશું। જો તમારી પાસે ટાઈમ હોય તમે આખી રાત માટે પણ સાબુદાણાને પલાળી શકો છો, પણ અત્યારે હું એને 4 થી 5 કલાક માટે જ પલાળું છું। તો હવે આપણે એને આ રીતે 4 થી 5 કલાક માટે પલાળી રાખીશું। તો લગભગ 3 થી 4 કલાક થઈ ગયા છે અને આ રીતે સાબુદાણા પણ એકદમ સરસ પલળી ગયા છે અને છૂટા થઈ ગયા છે। હવે અહીંયા મેં બોઇલ કરેલા પોટેટો લીધા છે અને આ રીતે સમારી લીધા છે તે આપણે સાબુદાણામાં એડ કરી દઈશું। અને હવે આપણે આ બંને વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો સાબુદાણા અને પોટેટો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। ત્યાર પછી અહીંયા આપણે સાબુદાણાને સ્ટીમ કરવાના છે। તો મેં ઇડલીનું કુકર લીધું છે અને હવે આપણે જે આ સાબુદાણા વાળું બાઉલ છે એને આપણે આ રીતે ઇડલીના કુકરમાં મૂકી દઈશું। હવે આપણે આ રીતે કુકરનું ઢાંકણ ઢાંકીને હાઈ ટુ મીડિયમ ગેસ પર જ આપણે 10 થી 12 મિનિટ માટે સાબુદાણાને સ્ટીમ કરી દઈશું। તો લગભગ 10 થી 12 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણા જે સાબુદાણા છે તે એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે। તો હવે આપણે એને બહાર કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા જે સાબુદાણા છે તે એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। ત્યાર પછી હવે આપણે વઘાર કરીશું। તો વઘાર માટે મેં ગેસ ઉપર એક કઢાઈ લીધી છે। ત્યાર પછી થોડું જીરું એડ કર્યું છે અને હવે આપણે તેમાં થોડું ઓઇલ એડ કરીશું। ત્યાર પછી હવે આપણે તેમાં ગ્રીન મરચા છે ઝીણા સમાયેલા એ એડ કરીશું। ત્યાર પછી આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું। ત્યાર પછી અહીંયા મેં આ રીતે કાચા શેંગદાણા લીધા છે તે આપણે એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। તો આ રીતે શેંગદાણા જે છે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે। આપણે જે વઘાર કર્યો છે આ સાબુદાણા છે એમાં એડ કરીશું। ત્યાર પછી હવે અહીંયા મેં લાલ મરચું લીધું છે, મરી પાવડર છે જે અપાસમાં ખાઈ શકાય, સિંધવ મીઠું છે અને જીરું પાવડર છે, શેકેલા જીરું છે જેને મેં આ રીતે પાવડર બનાવી દીધો છે તે આપણે એડ કરીશું। જો તમે ઉપવાસમાં લાલ મરચું ન ખાતા હોય તમારે સ્કીપ કરવાનું। તો આપણે આ બધી વસ્તુ એડ કરી દઈશું। ત્યાર પછી હવે આપણે તેમાં દળેલી ખાંડ એડ કરીશું અને હવે આપણે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી હવે આપણે તેમાં થોડા દાડમના દાણા એડ કરીશું। ત્યાર પછી હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું। ત્યાર પછી હવે અહીંયા મેં જે ઉપવાસમાં ફરારી ચેવડો આવે છે તે લીધો છે તે આપણે એડ કરીશું। ત્યાર પછી હવે આપણે લીલી કોથમીર એડ કરીશું અને હવે આપણે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બહાર જેવી મળે છે લારી પર તેવી જ આપણી એકદમ છૂટી સાબુદાણાની ખીચડી બની છે અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો રેડી છે આપણી સ્ટ્રીટ સ્ટાઇલ સાબુદાણાની ફરારી ખીચડી। એકદમ છૂટી બહાર મળે છે એવી જ બની છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જો આ રીતે ફરારી ખીચડીની રેસીપી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે। જો તમને મારી આ સાબુદાણાની ફરારી ખીચડીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં। તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।